જો મિત્રો આ છે રેન્જર રાઈડ. આ રાઈડ આ વખતે નવી આવી છે. આ જો મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થઈ ગયા. અહીંયાથી મિત્રો એકવાર તમે વ્યૂ જુઓ. આ બાજુ પાર્કિંગ વિભાગ છે. તમે વગર દીવે વાળું કરે એ અમારો દેવકો પાંચાળ. મિત્રો નાના બાળકોની રાઈડ બધી ચાલુ થઈ ગઈ છે. મિત્રો ત્યાં સામે છે રમકડાની દુકાન. કેમ છો પ્રદીપભાઈ? મજામાં? આ એ જ મેદાન છે જ્યાં રમતો રમાય છે. આ જુઓ મિત્રો ત્રિનેશ્વર મહાદેવની ધજા ચડી ગઈ છે. સ્વાગત છે મિત્રો તમારા બધાનું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ વિશ્વમાં પ્રસિદ્ધ એવા તરણેતરના મેળામાં. અને મિત્રો આજે તારીખ થઈ છે 26 તારીખ. અને મિત્રો આજે આપણે તમને જણાવવાના છીએ કે અત્યારે અહીંયા કઈ કઈ રાઈડ ચાલુ થઈ છે અને કઈ કઈ નવી રાઈડ આવી છે અને મિત્રો એ રાઈડનો શું ભાવ છે. તો ખાસ મિત્રો આ બધી માહિતી જાણવા માટે આપણા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અહીંયા જો મિત્રો મેળામાં એન્ટર થતાં જ આ બધી તમને રાઈડો જોવા મળે છે. આ તમે જોઈ શકો છો. આ છે બ્રેક ડાન્સ. અત્યારે મિત્રો બંધ છે અને મિત્રોનું કામકાજ તમને બતાવીએ તો મિત્રો મોટા ભાગનું મિત્રો હવે પૂરું થઈ ગયું છે. હવે ચાલુ થાય એટલી વાર છે. અને ત્યાં જુઓ મિત્રો ત્યાં સામે છે ટોરા. બાકી આ જુઓ અહીંયા છે મોટું ચકડોળ. તમને વિડીયોમાં માહિતી આપીએ કે કઈ કઈ રાઈડ ચાલુ થઈ છે. આજે મિત્રો 26 તારીખ થઈ છે. મેળાનો પહેલો દિવસ છે. તો આપણે તમને જણાવીશું કે કેવી પબ્લિક આવી છે અહીંયા અને કઈ કઈ રાઈડ ચાલુ થઈ છે અને રાઈડનો ભાવ શું રહેવાનો છે. આ જુઓ મિત્રો આ છે ડ્રેગન રાઈડ અને હજી એ પણ ચાલુ થઈ નથી મિત્રો. આ જુઓ એ પણ એનું કામ તો મિત્રો સંપૂર્ણ પૂરું થઈ ગયું છે ડ્રેગન રાઈડનું, પણ હજી મિત્રો ચાલુ થઈ નથી. જોઈ શકો છો અહીંયા પણ જુઓ મિત્રો બ્રેક ડાન્સ છે એ પણ ચાલુ થયું નથી. એનું કામકાજ તો મિત્રો મોટાભાગનું જુઓ 100% મિત્રો કામકાજ તો પૂરું થઈ ગયું છે, પણ મિત્રો જે ચાલુ થઈ નથી. બાકી આ જુઓ ત્યાં પણ છે મોટું ચકડોળ. એ પણ અત્યારે બંધ છે. અહીંયા છે ચકડી. તમે જોઈ શકો છો મિત્રો એ પણ અત્યારે બંધ છે. બાકી આપણે આગળ જઈએ અને તમને બતાવીએ કે મેળામાં બીજી કઈ કઈ રાઈડ આવી છે અને રાઈડ ચાલુ થઈ છે કે નથી થઈ. તો ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આ જુઓ મિત્રો નાના બાળકોની રાઈડ હોય છે એ ચાલુ થઈ ગઈ છે. જોઈ શકો છો. અને આ છે મિત્રો મોતનો કૂવો. એ પણ મિત્રો હજી ચાલુ થયો નથી. અને મિત્રો આપણે વિડીયોમાં તમને આગળ એ પણ જણાવીશું કે કેટલા વાગે બધી રાઈડ ચાલુ થવાની છે. અને મિત્રો આજે છે 26 તારીખ અને મિત્રો 1 વાગી ગયો છે, છતાં પણ હજી એક પણ રાઈડ ચાલુ નથી થઈ. બાકી આ જુઓ મિત્રો આ છે સુનામી રાઈડ જે મેળામાં એકદમ નવી આવી છે. આ જુઓ સુનામી રાઈડ તમને બતાવીએ આપણે અહીંયા કેવી રીતે બેસવાનું સીટિંગ રહેશે. આ તમે જુઓ આવી રીતે કાંઈક બેવાની સીટિંગ રહેવાની છે. બાકી મિત્રો જુઓ હજી એક પણ રાઈડ છે એ ચાલુ થઈ નથી. અહીંયા જો મિત્રો પબ્લિક ચાલુ થઈ ગયું છે. અહીંયા જો મિત્રો આ ફ્રૂટ વેચાય છે. બાકી આ તમે પબ્લિક જોઈ શકો છો. આવી રીતના કાંઈક મિત્રો પબ્લિક છે આ તમે જોઈ શકો છો. બાકી તો મિત્રો ત્યાં આપણે રાઈડનો ઉપયોગ છે ત્યાં તમને જઈ અને બતાવીએ કે કઈ કઈ બીજી રાઈડ ચાલુ થઈ છે. બાકી આ જુઓ આ રાઈડ આ વખતે નવી આવી છે મેળામાં. તમે જોઈ શકો છો વિડીયોમાં લાઈવ. બાકી મિત્રો અહીંયા બેકગ્રાઉન્ડમાં ખૂબ જ અવાજ આવે છે જેના લીધે આપણે તમને જાજો વિડીયો બતાવી નહીં શકીએ. તો ચાલો મિત્રો મળીએ આગળ. તો મિત્રો આ છે બીજી રાઈડ. આ મિત્રો લગભગ મારા અંદાજે 15 ફૂટ જેટલી ઊંચે જતી હશે. તમે જોઈ શકો છો. એ પણ મિત્રો હજી ચાલુ થઈ નથી. આ જુઓ અને મિત્રો આવી રીતના કાંઈક એનું હોય છે. જોઈ શકો છો આ તમે લાઈવમાં આવી રીતના કાંઈક ઊંચી જતી હોય છે. જુઓ હજી આ પણ મિત્રો રાઈડ ચાલુ થઈ નથી. બાકી આ જુઓ આવી રીતના કાંઈક મેળો છે મિત્રો 26 તારીખનો. બપોરના 1 વાગી ગયા છે. આ જુઓ મિત્રો આ છે તરણેતરનું મેદાન. અહીંયા મિત્રો હરીફાઈ કરવામાં આવે છે. જોઈ શકો છો આ બધા મિત્રો છે એ દોડી રહ્યા છે. આવી રીતે ઘણી બધી રમતો હોય છે એની રમત રમવામાં આવે છે. કબડ્ડી, ખોખો, લાંબી કૂદ જેવી રમતો રમવામાં આવે છે અને લોકોને ઇનામ પણ આપવામાં આવે છે. આ તમે જોઈ શકો છો. આ એ જ મેદાન છે જ્યાં રમતો રમાય છે. તો ચાલો મિત્રો આ બાજુ રાઈડનો વિભાગ છે ત્યાં આપણે જઈએ અને તમને બતાવીએ કે મિત્રો કઈ કઈ રાઈડ ચાલુ છે. બાકી જુઓ મિત્રો આ છે એનો પોલીસ પ્રોટેક્શન. તમે જોઈ શકો છો લાઈવ. આ વખતે મિત્રો પોલીસ પ્રોટેક્શન ખૂબ જ છે મિત્રો, વધારે છે. બાકી આ છે ફૂટ બંગલો. બાકી અહીંયા મિત્રો આગળ જઈને તમને બતાવીએ કે કઈ કઈ રાઈડ ચાલુ છે. તો ચાલો મિત્રો આગળ જઈએ. આ જુઓ મિત્રો આ છે મિત્રો રાઈડ. એ પણ મિત્રો જે બંધ છે તમે જોઈ શકો છો. આ જુઓ હજી મિત્રો આ રાઈડ બંધ છે, ચાલુ થઈ નથી. કામકાજ તો મિત્રો મોટાભાગનું પૂરું થઈ ગયું છે પણ રાઈડ ચાલુ થઈ નથી. બાકી આગળ જઈએ અને તમને બતાવીએ. જુઓ અહીંયા મિત્રો છે ડ્રેગન રાઈડ. એ પણ મિત્રો હજી ચાલુ થઈ નથી. એનું કામકાજ તો મિત્રો મોટાભાગનું પૂરું થઈ ગયું છે. બાકી
તમે પબ્લિક જુઓ મિત્રો, આવી રીતના કંઈક પબ્લિક છે મિત્રો. આ બજારમાં મિત્રો પબ્લિક ઓછું છે કેમ કે મિત્રો જે રાઈડ ચાલુ થઈ નથી. જુઓ મિત્રો, આ છે રેન્જર રાઈડ. જુઓ આવી રીતના કાંઈક એનું કામકાજ પણ પૂરું થઈ ગયું છે. અને આ જુઓ મિત્રો, આ છે મોટું ચકડોળ. એ પણ મિત્રો હજી ચાલુ થયું નથી. બાકી અહીંયા પણ જુઓ મિત્રો રાઈડ છે બીજી, બ્રેક ડાન્સ. બાકી તો આવી રીતના કંઈક રહેવાનું છે. તમે જુઓ આવી રીતના કંઈક પબ્લિક છે. બાકી મિત્રો આ બધી દુકાનો હોય છે, જુઓ ચાલુ થઈ ગઈ છે મિત્રો. દુકાનો બધી ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બાકી આ જુઓ નાના બાળકો માટે રાઈડ છે. બાકી આ જુઓ બીજી મોટી રાઈડ જે એક પણ ચાલુ થઈ નથી. આગળ જઈએ અને તમને બતાવીએ બીજી એક રાઈડ જો ચાલુ હોય તો તમને બતાવીએ. બાકી જુઓ આ છે અહીંયાની શેરી, તમે જોઈ શકો છો. બાકી આ દુકાનો તો મિત્રો મોટા ભાગની બધી ચાલુ થઈ ગઈ છે. જોકે મિત્રો રમકડાની દુકાન જે એટલી બધી ચાલુ થઈ નથી. બાકી આ જુઓ આ છે ડ્રેગન રાઈડ, હોડિયું. જુઓ એ પણ કામકાજ તો મિત્રો પૂરું થઈ ગયું છે પણ હજી મિત્રો ચાલુ કરી નથી. ચાલો આગળ જઈએ અને તમને બતાવીએ કે બીજી રાઈડનું કામ કેવું છે. બાકી જુઓ આ છે મિત્રો મોતનો કૂવો. એ પણ મિત્રો હજી શરૂ નથી થયું. અને આ જુઓ મિત્રો આ જ ગાડી છે જે મોતના કૂવામાં ચલાવવામાં આવે છે. આ જુઓ મિત્રો આ રાઈડ મિત્રો આ વખતે મેળામાં નવી આવી છે. તમે જોઈ શકો છો વિડીયોમાં લાઈવ. મિત્રો આ રાઈડ આ વખતે મેળામાં નવી આવી છે. અને મિત્રો જેનું નામ છે બ્રેક ડાન્સ રેટલ એવું નામ છે મિત્રો. આ તમે જોઈ શકો છો આ વખતે મેળામાં નવી આવી છે. આવી રીતના કાંઈક મિત્રો બેસવાનું સીટિંગ રહેવાનું છે, તમે જોઈ શકો છો. અને મિત્રો એ પણ રાઈડ હજી ચાલુ થઈ નથી. તો ચાલો મિત્રો આગળ જઈએ. બાકી જુઓ આ છે બીજી રાઈડ, એ પણ મિત્રો હજી ચાલુ થઈ નથી. ત્યાં પણ છે, એ પણ હજી એક પણ રાઈડ ચાલુ થઈ નથી. ચાલો આગળ જઈએ અને બીજી કઈ કઈ નવી રાઈડ આવી છે એ તમને બતાવીએ. અહીંયા જુઓ મિત્રો આપણને તરણેતરના મેળામાં પ્રદીપભાઈ મળી ગયા છે. આ જુઓ આ છે પ્રદીપભાઈ. કેમ છો પ્રદીપભાઈ? મજામાં? અને જુઓ મિત્રો આ છે ફેશન પોઈન્ટ, કપડાની દુકાન છે બંને ભાઈઓને. અને મિત્રો આપણે પણ આમના ફેન છીએ. તો મિત્રો અહીંયા તમને આવીને કેવી મજા આવી પ્રદીપભાઈ? લેવાની બાકી છે, એટલે આપણે હજુ તો પહોંચ્યા છીએ. હજી તો મજા આવે હજી તો મિત્રો જે પહોંચ્યા છે. એટલો બધો મેળો ગુજરાતમાં 3 જ મેળા મોટા છે, એમાં ત્રીજો મેળો છે. અહીંયા મજા નો આવે તો થઈ રહ્યું ને, એટલે અહીંયા તો મજા કરવા લાયા છે. અને એ તે પાછું આખા વિશ્વમાં પ્રખ્યાત છે મિત્રો. અને જુઓ અમે બધા મળી ગયા છીએ અત્યારે. તો ચાલો મિત્રો બધા ભેગા મળી અને એન્જોય કરીએ. જુઓ મિત્રો અહીંયા પણ રાઈડ છે, હજી ચાલુ થઈ નથી. તમે જોઈ શકો છો નાના બાળકોની રાઈડ મિત્રો ચાલુ થઈ ગઈ છે. બાકી આ છે મિત્રો બજાર. ચાલો તમને બજારમાં જઈએ અને બતાવીએ કે મિત્રો કેવી બજાર છે અને કેવું છે. બજારો મિત્રો મોટા ભાગની ખુલી ગઈ છે. આ જુઓ બધું વસ્તુ વેચાવા માંડ્યું છે. જુઓ મિત્રો ત્યાં સામે છે રમકડાની દુકાન, એ પણ ખુલી ગઈ છે. અને ઘણા લોકો મિત્રો આજે મેળાનો આનંદ માણી રહ્યા છે. તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો. આ જુઓ જુઓ મિત્રો. બાકી ત્યાં પણ તમે જોઈ શકો છો આ બધી મિત્રો બજાર છે, એ છે વસ્તુ બધું વેચાય છે. આ જુઓ ખાસ મિત્રો આપણા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે મિત્રો આપણી આ ચેનલમાં તમને મેળાના આવા નવા વિડીયો જોવા મળવાના છે. દરરોજના દરરોજ વિડીયો તમને જોવા મળવાના છે. તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી અહીંયા જુઓ મિત્રો આ બાજુ પણ છે મિત્રો ટોટલી રમકડાની દુકાન. આ બાજુ પણ મિત્રો જ્યાં જોવે એ બાજુ રમકડાની દુકાન છે. તો ચાલો મિત્રો ત્યાં જઈએ અને તમને બતાવીએ. જુઓ આ બાજુ પણ મિત્રો રમકડાની દુકાનો છે બધી. જુઓ આ બાજુ છે રમકડાની દુકાનો, એ પણ ચાલુ થઈ ગઈ છે. જુઓ મિત્રો આ બાજુ બજારોમાં હજી ભીડ થઈ નથી, તમે જોઈ શકો છો વિડીયોમાં લાઈવ. બાકી અહીંયા પણ મિત્રો બજારમાં ભીડ છે ખૂબ જ. આ જુઓ ચાલો મિત્રો આગળ જઈએ અને તમને આખો મેળો બતાવીએ. જુઓ ત્યાં સામે રાઈડ છે, ત્યાં આપણે જઈશું મિત્રો. બાકી આ બાજુ પણ જુઓ દુકાનો છે અને આવી રીતના કાંઈક પબ્લિક છે, તમે જોઈ શકો છો. હજી આજે તો મિત્રો એટલી બધી ગરદી થઈ નથી, એટલી બધી પબ્લિક આવી નથી. બાકી આ જુઓ આ છે પોલીસ પ્રોટેક્શન. ચાલો તો મિત્રો આ બાજુ નાના બાળકોની રાઈડ છે, ત્યાં જઈએ અને જોઈએ કે કઈ કઈ રાઈડ
ચાલુ થઈ છે. આ જુઓ ત્યાં છે નાના બાળકોની રાઈડ એ ચાલુ થઈ ગઈ છે. જુઓ મિત્રો નાના બાળકોની રાઈડ બધી ચાલુ થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો. આ જુઓ નાના બાળકોની બધી રાઈડ મિત્રો ચાલુ થઈ ગઈ છે. આ જુઓ મિત્રો જે તમે છત્રી જોઈ રહ્યા છો આ છત્રી પાસે ઘણા લોકો ફોટો પડાવતા હોય છે. આ તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો. અને મિત્રો આ મેળો છે એ ભાતીગળ મેળા નામે જાણીતો હોય છે, એટલા માટે ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હોય છે. જો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે ત્યાં જુઓ બધા લોકો હોય છે મોટા મોટા એ બેઠા હોય છે. બાકી જુઓ મિત્રો હજી સુધી આ પણ એક પણ રાઈડ ચાલુ થઈ નથી. અને મિત્રો જો આપણે રાઈડનો ચાલુ થવાની સમયની વાત કરીએ તો મિત્રો 26 તારીખે 5 વાગ્યા પછી બધી રાઈડો ચાલુ થવાની છે. તો ખાસ મિત્રો જો તમારે આવવું હોય તો તમે 5 વાગ્યા પછી આવી શકો છો 26 તારીખે. જો મિત્રો આ તરણેતર મંદિરની સામે એક્ઝેક્ટ અહીંયા જો મિત્રો ગુજરાતી થાળી મળે છે. જો તમે મેળામાં આવો તો ખાસ મિત્રો આ જગ્યાએ આવજો. જોઈ શકો છો ગુજરાતી થાળી છે રામધણી ભોજનાલય, ત્યાં તમે આવી શકો છો. બાકી ચાલો મિત્રો અહીંયા મંદિરની અંદર જઈએ અને તમને બતાવીએ. ત્યાં મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે તે તમને જઈ અને બતાવીએ. ત્યાં જો મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થઈ ગયા છે તરણેતરના મેળામાં. નહીં પાર વગર દેવે વાળું કરે એ અમારો દેવકો પાંચાળ. આ પાંચાળની પવિત્ર ભૂમિકામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ એટલે કે તરણેતર એમનો વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો જે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. મેળાનો આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ મેળાની અંદર પશુ હરીફાઈ થાય છે. ગ્રામીણ વિસ્તારના જે ટેલેન્ટેડ બાળકો હોય બાળકીઓ હોય એમનો પણ અલગ અલગ રમતોના માધ્યમથી એ સ્પર્ધાઓ યોજાય છે. આ વિસ્તારના લોકો ટ્રેડિશનલ ડ્રેસ સાથે આ મેળાની મજા માણવા માટે ઉપસ્થિત રહેતા હોય છે. ફોરેનરો પણ આવતા હોય છે. એટલે આપણો આ ભવ્ય ભાતીગળ મેળો જે 26 ઓગસ્ટથી શરૂ કરી અને 29 ઓગસ્ટ સુધી રહેવાનો છે. ત્યારે આ વિસ્તારના સૌ લોકોને હું અપીલ કરું છું કે આ મેળો શાંતિથી આપ સૌ માણો અને આવેલા લોકોને પણ આ મેળો માણવાની ખૂબ જ મજા આવે. અને આ અમારો ઝાલાવાડનો ગૌરવવંતો એક ઐતિહાસિક મેળો જ્યારે યોજાયો છે ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું કે અમારો આ ભવ્ય ભાતીગળ લોકમેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય. જુઓ મિત્રો અહીંયા ધજા ફરકાવવામાં આવી રહી છે, ફરકાઈ દીધી છે. ત્રિનેશ્વર મહાદેવ જુઓ ફરકાઈ દીધી છે. તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો. ખાસ મિત્રો કોમેન્ટ કરજો કે તમે તરણેતરના મેળામાં આવવાના છો કે નહીં. જુઓ મિત્રો અત્યારે આ બધી રાઈડો બંધ છે. અને જો મિત્રો આપણે વાત કરીએ આ બધી રાઈડો છે એ ક્યારે ચાલુ થવાની છે તો મિત્રો 26 તારીખે 5 વાગ્યા પછી બધી રાઈડો છે ચાલુ થવાની છે. તો ખાસ મિત્રો તમારે આવવું હોય તો તમે 5 વાગ્યા પછી આવી શકો છો 26 તારીખે. અને મિત્રો જો તમને આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો મળીએ એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.